એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો। પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળક સાબરમતી વિસ્તારમાં રહેતો હોય જેને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 જેટલા શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે। આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ માહિતી આપી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં અત્યાર સુધીમાં 7 જેટલા શંકાસ્પદ પેશન્ટના સેમ્પલ લેવામાં આવેલા છે। તેમાંથી 3 નેગેટિવ અને 1 પોઝિટિવ દર્દી આવેલ છે અને બાકીના 3ના રિઝલ્ટ પેન્ડિંગ છે। જે નેગેટિવ સેમ્પલ આવેલા છે, જે 3 નેગેટિવ સેમ્પલ આવેલા છે, તે પૈકીના 2 વ્યક્તિના મરણ થયેલા હતા કે જેમાં ચાંદીપુરા વાયરસ ડિટેક્ટ થયેલ ન હતો। આ સિવાય બાકીના બધા પેશન્ટ હાલમાં એડમિટ છે અને આ ઉપરાંત એક પેશન્ટને રજા પણ આપવામાં આવી છે। સર, આપણે કઈ રીતની કામગીરી કરી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા કરી છે મેડિકલની? વાયરલ એન્કેફેલાઇટિસ સેન્ટ ફ્લાય મારફતે ફેલાતો રોગ છે। જે સેન્ટ ફ્લાય ફિમેલ સેન્ટ ફ્લાય છે એ ઇન્ફેક્ટેડ વ્યક્તિને કરડે છે, જેથી કરીને એના શરીરમાં વાયરસ આવે છે અને ત્યારબાદ આ જે માખી છે, ફિમેલ માખી છે, તે અન્ય વ્યક્તિને પણ કરડીને આ રોગનો ફેલાવો કરાવી શકે છે। આ પ્રકારના જે કેસ છે એ 14 વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા હોય છે। ખાસ કરીને પોતાના ઘરની આસપાસ જો કોઈ આવી માખી હોય જે પ્રમાણમાં કમ્પેરેટિવલી નોર્મલ માખી હોય એના કરતાં નાના સાઇઝની હોય છે, જે જગ્યાએ ગંદકી થઈ રહેતી હોય, કોઈ જગ્યાએ એંઠવાડ હોય, કોઈ જગ્યાએ છાણાનું ત્યાં સંગ્રહ કરવામાં આવેલો હોય, આવી કોઈ જગ્યા હોય તો તેની જગ્યાએ કોર્પોરેશન દ્વારા હાલમાં મેલેથિયોન દવાનો છંટકાવ કરવામાં આવે છે। કોઈ પણ નાગરિકને પણ આવી કોઈ કમ્પ્લેન હોય 155-303 ઉપર નોંધાવવાથી એ જગ્યાએ છંટકાવ કરવામાં આવશે। મુખ્યત્વે આ માખી જે છે તે કાચા મકાન એટલે કે ઈંટોથી બનેલા મકાન હોય અથવા કોઈ લીપણ કરીને કોઈ ઘર બનાવવામાં આવેલું હોય, આવા ઘરની જે ક્રેક્સ હોય છે ત્યાં માખી ત્યાં રહેતી હોય છે, ત્યાં ઈંડા મૂકી શકે છે, જેથી કરીને કોર્પોરેશન દ્વારા આવા ઘરોમાં મેલેથિયોનનો છંટકાવ કરવામાં આવેલો છે। સાથે સાથે આ જ પ્રકારનો જે કેસ મળી આવે તેના આસપાસના તમામ ઘરોમાં આઈઆરએસની પણ એક્ટિવિટી સ્ટાર્ટ કરવામાં આવેલી છે। આ પ્રકારની હાલમાં અત્યારે એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે। આવું કોઈ પણ પોઝિટિવ કેસીસ હોય કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા વાયરલ એન્કેફેલાઇટિસ નામના જે કેસ છે તેના શંકાસ્પદ જે પેશન્ટ મળી આવે તેને લગતી કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં છેલ્લા વીક દરમિયાન ટોટલ આવા 7 જેટલા પેશન્ટ શંકાસ્પદ રીતે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। આ પૈકીના 4 વ્યક્તિઓના રિઝલ્ટ આવી ગયેલ છે, જે પૈકી 3 નેગેટિવ આવેલા છે અને એક બાળક છે જે 6 વર્ષનો છોકરો છે તેમાં આ વાયરસ પોઝિટિવ આવેલ છે। સદરો બાળક સાબરમતી વિસ્તારનો રહેવાસી છે અને હાલમાં એક એસએમએસ हॉस्पिटल में वो एडमिट है। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।